અમદાવાદના ચાંદખેડામાં ઢોંસાના ખીરાથી 2 બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે। પ્રાથમિક રિપોર્ટમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે। બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળી આવ્યું છે। માતા પિતાના બ્લડમાં અનાજની દવાનું પ્રમાણ મળ્યું છે તેવું સૂત્રો તરફથી આ જાણવા મળી રહ્યું છે। તો ઘરેથી અનાજમાં નાખવાની દવા પણ મળી આવી છે। એફએસએલના રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે। સમગ્ર મોત કેસમાં રહસ્ય વધુ ગૂંચવાઈ રહ્યું છે। તો પહેલા સામે આવ્યું હતું કે અને પરિવારે પણ આરોપ લગાવ્યો હતો બાળકીના મોત મામલે કે ઢોંસા ખાધા બાદ બંને બાળકીના મોત થયા। જો કે ત્યારબાદ પોલીસે તુરંત તપાસ હાથ ધરી। એફએસએલની પણ મદદ લેવાઈ અને આ અંગે વધુ અપડેટ મેળવીશું। સહયોગી ઋત્વિજ આપની સાથે જોડાઈ ગયા છે। જી ઋત્વિજ, 2 બાળકીના મોત મામલે ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ સાચી હકીકત શું છે? પોલીસની તપાસમાં એવું કંઈ સામે આવ્યું છે શંકાસ્પદ વસ્તુ? સંધ્યા, જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારબાદ જે પરિવારજનો છે તેઓનો આક્ષેપ હતો કે જે ખીરું ખરીદ્યું હતું અને જે ખીરામાંથી ઢોંસા બનાવ્યા બાદ આખા પરિવારની તબિયત લથડી હતી અને ત્યારબાદ આ જે બંને બાળકી છે તેઓના મૃત્યુ નિપજ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી ત્યારે પોલીસ અલગ અલગ એંગલોથી તપાસ કરી રહી હતી અને જે જગ્યાએથી ખીરું ખરીદ્યું હતું ત્યાં પણ જે દુકાન માલિક હતા તેની પૂછપરછ કરી હતી। ત્યારે તેણે જણાવ્યું હતું કે તે રોજનું લગભગ 130 થી 150 કિલો જેટલું ખીરું બનાવતો હતો અને આ ખીરામાંથી ન માત્ર એક જ પરિવાર પરંતુ અનેક એવા પરિવાર હતા કે જેમણે ખીરું ખરીદ્યું હતું પરંતુ તેઓને કોઈ પણ પ્રકારની આડઅસર જોવા નથી મળી। એટલે આ જે વાત હતી તે ક્યાંક ને ક્યાંક ગળે ઉતરે તેવી નથી। એટલે પોલીસ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી હતી, અલગ અલગ રિપોર્ટો પણ કઢાવવામાં આવ્યા હતા। એટલે હાલમાં આ સમગ્ર જે તપાસ છે તે તપાસ માત્ર ને માત્ર એક એફએસએલના રિપોર્ટ ઉપર જ આધારિત રહી છે, કારણ કે એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ આ જે મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે। પરંતુ જે બ્લડ રિપોર્ટ આપવામાં આવ્યો હતો તે પ્રાથમિક જે સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે આ બ્લડ રિપોર્ટની અંદર જે પ્રાથમિક રિપોર્ટની અંદર એલ્યુમિનિયમ ફોસ્ફેટ હોય છે તેનું ક્યાંક ને ક્યાંક પ્રમાણ જોવા મળી રહ્યું છે। એટલે હવે પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે એલ્યુમિનિયમ ફોસ્ફેટ છે તે કયા કારણોસર તેનું પ્રમાણ અંદર જોવા મળી રહ્યું છે। બીજી તરફ જ્યારે ઘરે તપાસ કરવામાં આવી હતી ત્યારે જે અનાજમાં નાખવા માટેની જે દવાઓ હોય છે તે પણ મળી આવી હતી। અનાજમાં પણ તે દવાઓ નાખેલી હતી, જે ઘઉં હતા તે ઘઉંની અંદર પણ આ દવાઓ નાખેલી હતી, જ્યારે બીજી દવાઓ છે તે ઘરમાંથી પણ મળી આવી હતી। એટલે પોલીસ છે તે હવે અલગ અલગ દિશાની અંદર આ તપાસ કરી રહી છે કે આખરે આ બંને દીકરીઓના મૃત્યુ થયા છે તો કયા કારણથી મૃત્યુ થયા છે। સમગ્ર જે આધાર છે તે માત્ર ને માત્ર એક રિપોર્ટ એફએસએલના રિપોર્ટ ઉપર જ પણ આધાર રહેલો છે। એટલે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણી શકાશે કે આખરે આ બંને જે બાળકીઓ હતા તેઓના મૃત્યુ કયા કારણોસર થયા છે। પરંતુ હાલમાં પોલીસ અલગ અલગ દિશાઓ, અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે। અત્યાર સુધીમાં લગભગ 20 થી વધારે લોકોના નિવેદનો પણ લઈ ચૂકી છે પોલીસ। એટલે હાલમાં પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે। સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસની અંદર જોડાઈ છે। જી ઋત્વિજ, આપનો આભાર અમારી સાથે જોડાવા। વાત કરીશું ગીર સોમનાથની। તો ગીર સોમનાથના કોડીનારના આદપોકાર ગામે ડિમોલિશન દરમિયાન ચોંકાવનારી ઘટના બની છે। સીમ વિસ્તારમાં રસ્તો ખુલ્લો કરવા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરાઈ, ત્યારે કાર્યવાહીથી વ્યથિત થઈ ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને તેના પરિવારની મહિલાઓ પણ આક્રંદ કરતા જોવા મળી હતી। બાદમાં ખેડૂતને તાત્કાલિક કોડીનાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। સમગ્ર ઘટના અંગે પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। તો ડિમોલિશન દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો ખેડૂતે, રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન તંત્ર પોલીસ કાફલા સાથે ત્યાં પહોંચ્યું હતું। કોઈની ખાનગી માલિકીની જમીનને અમે ખુલ્લી કરાવી નથી। આ સરકારી રસ્તો હતો અને સરકારી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી આજે કરેલી છે। અંગે વધુ અપડેટ મેળવીશું સહયોગી દિનેશ પાસેથી। જી દિનેશ, એ સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે પોલીસ અને તંત્ર રસ્તો ખુલ્લો કરવા પહોંચ્યું અને ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો। જી બિલકુલ, આ જે ઘટના છે તે કોડીનાર તાલુકાના આદપોકાર ગામની ઘટના છે કે જ્યાં આગળ
તંત્ર દ્વારા રસ્તો કરવા માટે થઈ અને ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન જ કહી શકાય કે ત્યાં એક ખેડૂત છે તેમણે પોતે ઝેરી દવા પી અને આપઘાત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન જ ત્યાં આગળ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે એક પ્રકારે ખેડૂત અને ખેડૂત પરિવારનું કહેવું છે કે તેમની જે જગ્યા પર ડેમોલેશન કરવામાં આવી રહ્યું હતું તે જગ્યામાં તેમની ઓલરેડી જે કહી શકાય કે તેમના 7/12 આધાર મુજબ તેઓની જમીન છે તે ક્યાંક ઘટી રહી હતી અને તંત્ર છે તે દબાણ હટાવવા પહોંચ્યું હતું. જોકે બીજી તરફ તંત્રની જે સામે પ્રતિક્રિયા આવી છે, તંત્રનું કહેવું છે કે તેમના દ્વારા જે દબાણ કરવામાં આવી રહ્યું હતું તે સરકારી જમીન પર દબાણ હટાવવામાં આવી રહ્યું હતું અને તંત્ર અને આ બંનેનું જે પ્રકારે વાતચીત સામે આવી છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક અનેક ચર્ચાઓ જાગી છે. કારણ કે એક તરફ ખેડૂત આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે, બીજી તરફ તંત્ર છે તે પોતાની કામગીરી કરી રહ્યું છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈ હાલ સમગ્ર તાલુકા અને પંથકની અંદર ચકચાર મચી છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સ્થાનિક ચૂંટણીને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી. ચૂંટણી રોકવા અને અનામતને પડકારતી અરજી કરાઈ છે. પાસ આગેવાન દિનેશ બામણિયાનું નિવેદન છે કે રાજ્યમાં 27% અનામત જોગવાઈનો ભંગ થયો છે. બિન અનામત વસ્તી ધરાવતા વિસ્તારોમાં અનામત બેઠકો ફાળવી દેતા અસંતોષ થયો હોવાનો આક્ષેપ લાગ્યો છે. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. રોસ્ટર પદ્ધતિની અમલવારી ખોટી રીતે કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ ન કર્યાનો દાવો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો પણ ભંગ થયો હોવાનો દાવો કરાયો છે. એમાં રોસ્ટર ક્રમાંકને પ્રાયોરિટી આપવામાં આવી છે જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધમાં છે. એટલે અમે રાજ્ય સરકારની ચૂંટણીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, જેનું આવતીકાલે સવારે 10 તારીખે હિયરિંગ થશે અને અમે બે જ માંગણી કરેલી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ આ ચૂંટણી ઊભી રાખે અને અનામત નીતિને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કર્યા પછી જ આ અનામતની નીતિ દાખલ કરવામાં આવે. તો થોડી વારમાં રાજુ કરપડા ભાજપમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત નેતા છે રાજુ કરપડા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરીયો ધારણ કરશે. મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનો સાથે ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો પણ આવી રહ્યો છે. અનેક અટકળો બાદ અંતે ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોના પાક વીમા, વીજ લાઈન નુકસાની અંગે વળતર સહિતના મુદ્દે લડત આપનાર તેમજ કરદા આંદોલનમાં સજા ભોગવ્યા બાદ રાજુ કરપડા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું. સહયોગી ગૌતમ આપની સાથે જોડાઈ ગયા છે. જી ગૌતમ, આ એ જ રાજુ કરપડા છે જેના વિશે આપણે પ્રદેશ પ્રમુખને પ્રશ્ન પણ કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું મારી કોઈ જ મીટિંગ નથી થઈ અને લગભગ તેનું અઠવાડિયું થયું અને હવે રાજુ કરપડા જોડાવા જઈ રહ્યા છે બીજેપીમાં. જી બિલકુલ, જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે અને આ રાજકીય માહોલ જે પ્રકારે ગરમાઈ રહ્યો છે તેમાં ખેડૂત નેતા રાજુ કરપડાની અનેક અટકળો ચાલતી હતી કે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. અગાઉ પણ આ પ્રકારની વાત સામે આવી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, પરંતુ તે મુદ્દે તેમણે સસ્પેન્સ જે છે તે રાખ્યું હતું અને તે હવે સસ્પેન્સ જે છે તેની ઉપર પડદો ઉઠી ચૂક્યો છે અને રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ ચૂક્યા છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે પહેલા તેઓ અત્યારે હાલ ગોરધન ઝડફિયા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મુખ્ય સંયોજક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે તેમની પાસે બેઠા છે, તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર આ જ હોલમાં રાજુ કરપડા જે છે તે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયા જે છે તે ધારણ કરશે. મહત્વનું સાથે તે છે કે ખેડૂત નેતાઓ સાથે, ખેડૂત અગ્રણીઓ સાથે રાજુ કરપડા જે છે તે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાના છે. મહત્વનું સાથે છે કે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી જે છે તેમની હાજરીમાં કેસરિયા રાજુ કરપડા જે છે તે કરવાના છે. ભરત બોગરા, ગોરધન ઝડપિયા સહિતના નેતાઓ તેમને ખેસ પહેરાવી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર આપવાના છે. અનેક અટકળો ચાલતી હતી, અટકળોનો અંત આવ્યો છે અને આજે રાજુ કરપડા કેસરિયા ધારણ કરશે. જી બિલકુલ, તો કેસરિયા ધારણ કરવા જઈ રહ્યા છે, પરંતુ હવે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પણ આવતા વર્ષે આવવાની છે. કરપડાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે ભાજપમાં, શું લાગી રહ્યું છે?
જી બિલકુલ, આમ જોવા જઈએ તો જે સસ્પેન્સ જે છે તે એવું હતું કે ભારતીય જનતા પાર્ટી ક્યારે જોઈન કરશે, તે હવે સસ્પેન્ડ જે છે તેની ઉપર પડદો ઉઠી ચૂક્યો છે અને આજે વિધિવત રીતે કેસરિયા હાંસલ કરવાના છે. મહત્વનું એ છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોઈન થાય અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકે, આ પ્રકારની પણ અનેક અટકળો જે છે તે ચાલી રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મહત્વની જવાબદારી રાજુ કરપડાને આપવામાં આવે તે પ્રકારના એંધણ વર્તાઈ રહ્યા છે અને સાથે સાથે આવનારા દિવસોની અંદર વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાંથી એટલે કે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર એવા સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગમે તે જગ્યાએથી ભારતીય જનતા પાર્ટી તેમને તક આપે અને તેમાંથી તેમને ચૂંટણી લડાવે તો પણ નવાય નહીં. પરંતુ અત્યારે તો હાલ કહી શકાય કે કેવા કમિટમેન્ટ થયા છે અને કયા કમિટમેન્ટના આધારે રાજુ કરપડા જેની ઉપર અનેક અટકળો ચાલતી હતી. કોંગ્રેસ પણ દાવો કરતું હતું કે તેઓ કોંગ્રેસની અંદર જોડાશે, પરંતુ વિધિવત રીતે આજે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. કેસરિયા કરવાની તજવીજ જે છે તે ધરી ચૂક્યા છે અને આજે ટૂંક જ સમયની અંદર હવે કેસરિયા ધારણ કરવા જઈ રહ્યા છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાજુ કરપડા બીજેપીમાં જોડાશે, હવે જોવાનું રહેશે, કારણ કે એક ખેડૂત નેતા તરીકેની તેમની ઓળખ છે અને ખેડૂતોને પોતાની પડખે કરવા અથવા તો વધુ લોકો બીજેપી તરફ થાય તે પ્રકારના પ્રયાસો રાજુ કરપડા થકી થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ખેંચતાણ, જૂનાગઢમાં કોંગ્રેસ અગ્રણી ભાજપમાં જોડાઈ શકે છે. ભેસાણના ભાવેશ ત્રાપસિયા કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. ભેસાણ તાલુકા પંચાયતની બેઠક માટે લડી શકે છે ચૂંટણી. મોરવાડા બેઠક ઉપર ભાજપમાંથી લડી શકે છે ભાવેશ ત્રાપસિયા. તો ભેસાણમાં કોંગ્રેસના કોઈ ઠેકેદાર ન હોવાથી આ લીધો નિર્ણય તેમણે અને સાંજ સુધીમાં થઈ શકે છે આ અંગેની જાહેરાત. સુરત મનપા ચૂંટણીને લઈને જોરદાર રસાકસી. વોર્ડ નંબર 7 વેડ કતારગામમાં રાજકીય તણાવ. શિવાલિક રેસિડેન્સી કોમ્પ્લેક્સ બન્યું છે રાજકીય કેન્દ્ર. એક જ કોમ્પ્લેક્સમાં ભાજપ અને આપના કાર્યાલય શરૂ થયા છે. માત્ર 30 મીટરના અંતરે બંને પાર્ટીના કાર્યાલય. તો આ સાથે જ પાટીદાર મત મેળવવા માટે બંને પક્ષ વચ્ચે જંગી સ્પર્ધા પણ છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલય સામે આપનું કાર્યાલય પણ કાર્યરત છે. તો ધર્મેશ ભંડેરી, મનોજ સોરઠિયા સહિત આગેવાનોની હાજરી સાથે પ્રચાર અત્યારે તેજ કરવામાં આવ્યો છે. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને હવે અલગ અલગ પાર્ટીના જે કહેવાય કે કાર્યાલય પણ એક સાથે નજીક ખુલી રહ્યા છે. બિલકુલ સંધ્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચોક્કસ ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી, પણ કહી શકાય કોંગ્રેસ અને સુરતમાં વિરોધ પક્ષ તરીકે ઉભરીને આવેલું આપ છે કે તે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. સૌથી મહત્વની વાત, કતારગામ વોર્ડ નંબર 7 જે કતારગામ વિસ્તારનો છે ત્યાં આગળ એક જ બિલ્ડિંગમાં એક બાજુ ભાજપ તો બીજી બાજુ આપ દ્વારા કાર્યાલય ખોલવામાં આવ્યા છે. જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કહી શકાય કે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એવો વિસ્તાર હતો કે અહીંયા પાટીદાર મત મેળવવા માટે આપે ખૂબ જ જોર કર્યું હતું અને કહી શકાય કે સ્થાનિક લોકોએ 2 આપના અને 2 ભાજપના ઉમેદવારોની પસંદગી કરી હતી. એટલે કે વોર્ડ નંબર 7ની પેનલ પણ તૂટી હતી. ત્યારે કહી શકાય કે ફરી એક વખત પાટીદારોનો મત મેળવવા માટે આપ પાર્ટી જોરમાં છે. ત્યારે આપ ને સપોર્ટ કરનાર પાટીદાર આગેવાનો જ હવે ભાજપમાં બેઠા છે. એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે તો બીજા જે કહી શકાય પાટીદાર આગેવાન છે તેમને પત્નીનું ફોર્મ ભરાયું છે. એટલે કે રસાકસીનો જંગ જોવા મળશે. સુરતના જે પાટીદાર ગઢ વિસ્તાર છે, વરાછા, કાપોદ્રા, સરથાણા, લસકાણા અને કતારગામ આ પાટીદારોના ઘર છે અને જે પ્રકારે હવે ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. એટલે કે ચોક્કસ રસાકસીનો જંગ આ 4 વિસ્તારોમાં જ જોવા મળશે કે જ્યાં અત્યાર સુધી પાટીદાર આપ પાર્ટી સાથે ચાલતા હતા એ પાટીદારો હવે ભાજપમાં પોતાની દાવેદારી નોંધાવી છે. જી આપનો આભાર. सीधा ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस. इन वेदर सिस्टम इम्पोर्टेंट है. एक ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन दक्षिण पूर्व राजस्थान और आसपास क्षेत्रों में 0.9 किलोमीटर ऊंचाई में बने हुए हैं. एक वेस्टर्न डिस्टर्बेंस ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन के रूप में जम्मू के आसपास अभी बने हुए हैं जो 3.1 किलोमीटर ऊंचाई में बने हुए हैं. उसके साथ एक ट्रफ भी बने हुए हैं जो उसका जो एक्सिस है 5.8 किलोमीटर ऊंचाई में स्थित है और रफली रन कर रहा है.
76 डिग्री ईस्ट और 31 डिग्री नॉर्थ। और एक फ्रेश WD अभी हमारा परसिस्ट कर रहा है एक ट्रैप के रूप में 5.8 किलोमीटर ऊंचाई में। उसका जो एक्सिस है 5.8 किलोमीटर ऊंचाई में है और जो रन कर रहा है अभी 60 डिग्री ईस्ट और 34 डिग्री नॉर्थ में ये पास कर रहा है। अच्छा सर, आपने कहा कि मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी होगी, तो अभी जो टेम्परेचर है उससे कितने टेम्परेचर तक जा सकता है? 2 से 4 डिग्री सेंटीग्रेड बढ़ने का संभावना रहेगा। अभी का जो स्थिति है इससे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगी। तो क्या और जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड वेदर का सिचुएशन होगी, डिस्कम्फर्ट आएगा। 40 डिग्री तापमान हो सकता है? अभी देखिए स्टेशन टू स्टेशन ये वेरी करेगा। अभी ऐसा सिचुएशन में आपको देखना पड़ेगा कौन सा स्टेशन में दिख रहा है। તો દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ શકે, કેટલાક વિસ્તારમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધી પણ શકે છે, કારણ કે માવઠા બાદ હવે ગરમીનો વારો આવવાનો છે। એટલે એક તરફ ખેડૂતોને નુકસાન કર્યું માવઠાએ ને ત્યારબાદ હવે ગરમી પણ ભૂક્કા બોલાવી શકે છે। માવઠા બાદ હવે ગરમી પડશે, 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન। આવતીકાલથી વધવાનું છે ગરમીનું જોર, હવામાન નિષ્ણાત ત્રિયા શેટ્ટીનું પણ અનુમાન છે। શનિવાર સુધીમાં 38 ડિગ્રીએ પહોંચી શકે છે ગરમી। રવિવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 39 થી 41 ડિગ્રી થવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના એકલ દોકલ વિસ્તારમાં 42 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે। દરિયાઈ પટ્ટીમાં 37 થી 39 ડિગ્રીનું અનુમાન છે। ખેડાના નડિયાદ મનપામાં ભાજપના ઉમેદવારોને જાણ કરવાનું શરૂ કરાયું। કેટલાક ઉમેદવારોને તૈયારીઓ કરવા ટેલિફોનિક જાણ કરાઈ છે। ગ્રામીણ વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। 15 થી 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। તો કેટલાક ઉમેદવારોને તૈયારી કરવા માટે ટેલિફોનથી પહેલેથી જ અગાઉથી જાણ કરવામાં આવી છે, જેથી અત્યારથી જ તેઓ તૈયારીઓ શરૂ કરી દે, જનસંપર્ક વધારી દે, લોકો સુધી તેમની વાત પહોંચાડે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ગુજરાતમાં 2 દિવસથી માવઠું તારાજી સર્જી રહ્યું છે। એપ્રિલ મહિનાના 8 દિવસ પૂર્ણ થવા છતાં હજુ ઉનાળો ચાલુ હોય તેવો અહેસાસ નથી રહ્યો, પરંતુ હવે ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। કાળઝાળ ગરમી પડશે, હવે ફરીથી એસી શરૂ કરવાની જરૂર પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 9મી એપ્રિલથી રાજ્યમાં સૂરજદાદા કોપાયમાન થશે। 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। ગરમ પવન ફૂંકાતા અકળામણ અનુભવાશે। 14 एप्रिले દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે। ग्रेजुअल राइज रहेगा, 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा। और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा। કમોસમી કહેરથી ઘઉં અને શાકભાજીના પાકનું ધોવાણ। સાબરકાંઠા જિલ્લામાં મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની માવઠાએ કહેર મચાવ્યો છે। 1.5 થી 1 ઇંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોના ખેતરમાં પડેલો પાક તો ધોવાઈ ગયો, પરંતુ ખેડૂતોનો તૈયાર પાક યાર્ડમાં વેચવા માટે પડ્યો હતો, તે પણ ધોવાઈ જતા રડવાનો વારો આવ્યો। યાર્ડમાં પાણી વહેતા થતા ઘઉં સહિતનો પાક પાણીમાં તરતો જોવા મળ્યો। ખુલ્લા પટમાં પડેલો પાક ભીંજાઈ જતા વેપારીઓ અને ધરતીપુત્રોને મોટું નુકસાન થયું। ત્યારે યાર્ડમાં તમાકુની ખરીદી બંધ કરાઈ, તમાકુનો પાક માર્કેટમાં ન લાવવા ખેડૂતોને જાણ કરાઈ। તો સાબરકાંઠા પંથકમાં શાકભાજીના પાકનો પણ સોથ વળી ગયો। પ્રાંતિજ, તલોદ, હિંમતનગરના 1 ઇંચ વરસાદ પડતા વેલાવાળી શાકભાજીમાં નુકસાન છે। ટામેટા, મરચા, રીંગણ, દૂધી સહિતના પાકનો સોથ વળી ગયો છે। માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો। દ્વારકા જિલ્લામાં ફરી બાઇકર્સનો જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો છે। ખંભાળિયા જામનગર હાઈવે પર જાહેર માર્ગમાં જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે। તો સ્ટન્ટબાજી કરતા આ બાઇકર્સ જોવા મળ્યા છે, જેનો વિડીયો સામે આવ્યો છે। આસપાસ ટ્રાફિક પણ છે, ફૂલ ટ્રાફિક છે, આસપાસ પણ વાહનો હંકારી રહ્યા છે લોકોને, એ વચ્ચે જ આ યુવક સ્ટન્ટ કરી રહ્યો છે। તો હાઈવે માર્ગ પર ફિલ્મી સ્ટન્ટ કર્યા, અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા અને નબીરાઓ બેફામ વાહન હંકારતા જોવા મળ્યા છે। મુખ્ય રસ્તા ઉપર બાઇક સ્ટન્ટનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।
રાજકોટ મનપાના સિવિક સેન્ટરમાં અરજદારોની ભીડ જોવા મળી છે. અરજદારોની સંખ્યા વધતા વિજિલન્સ સ્ટાફ તૈનાત કરાયો છે. જન્મ મરણના દાખલામાં આધાર કાર્ડ મુજબ સુધારા માટે લાઈન લાગી છે. અરજદારો વચ્ચે માથાકૂટ ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શાળા પ્રવેશ માટે સુધારેલું પ્રમાણપત્ર જરૂરી હોય છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની અરજદારોની ફરિયાદ છે. ઝડપી પ્રક્રિયા કરવાની અરજદારોની માંગ છે. અરજદારો કામ ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. આજે અમે 9 વાગ્યાના આવ્યા છે, એટલે કન્ટિન્યુ લાઈનમાં ઊભા છે. હજી વારો કઈ આવ્યો નથી. એવી વ્યવસ્થા હોવી જોઈએ કે બધાનો વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ લાઈનમાં વારો આવી જાય. બધે પોતાનો ધંધો મૂકીને આવતા હોય, પોતાના પર્સનલ કોઈ કામ મૂકીને આવતા હોય. લાઈનમાં ઊભું રહેવું પડે છે, તકલીફ પડે છે. વારો આવતો નથી, પાછા જ આવી છે ને આવી છે પરમદાડે. ના, લાઈન લાંબી હતી બહુ, વારો આવે એવો હતો ને પાછા જતા રહ્યા. મોલડીથી આવી છે ચોટલાની બાજુમાં. રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ શાખા બહાર અત્યારે અરજદારોની લાંબી લાઈનો જે જોવા મળી રહી છે. વહેલી સવારથી જ અરજદારો છે તે અત્યારે અહીંયા લાઈનમાં ઉભા રહી છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ જે છે તેમના જે જન્મ મરણના દાખલાઓ જે નીકળતા હોય છે, હાલ જે રીતના અલગ અલગ જે પ્રવેશ પ્રક્રિયાઓ ચાલતી હોય છે તેમાં પણ જે દાખલાની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત જેમને એક દીકરી હોય છે તેમને પણ અલગથી દાખલાની જરૂર પડતી હોય છે. અને જે રીતના અત્યારે કામગીરી જે છે અરજદારોની ભીડ વધી છે, અત્યારે લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો બીજી તરફ અહીંયા જે બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. વિજિલન્સ શાખાની જે ટીમ છે તેમના બંદોબસ્ત સાથે અત્યારે જે આ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને અહીંયા જે રીતના વાત કરવામાં આવે તો અનેક જે લોકો અરજદારો હોય છે તે આવતા હોય છે અને કેટલીક વખત અરજદારો વચ્ચે પણ ક્યાંક નાના મોટા ઘર્ષણો થતા હોય છે. ત્યારે આ ઘર્ષણો અટકાવવા માટે તેમજ લાઈનમાં કોઈ વ્યક્તિ ન ઘૂસી જાય એટલા માટે ખાસ અત્યારે અહીંયા વિજિલન્સનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવી રહ્યો છે. અનેક અરજદારો છે તે હેરાનગતિ ભોગવીને પણ જે છે અહીંયા ઉભા રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.